તો મિત્રો નમસ્કાર. આજે આપણે જે વાત કરવાના છે જેને કહેવાય ડાંગરની ખેતી, બરાબર. આજે ઘણા બધા જે મારા ખેડૂત મિત્રો છે એ ઉનાળુ ડાંગર કરતા હોય છે. ઓકે, તો ઉનાળુ ડાંગરની અંદર એક આપણને જોરદાર પરિણામ મળ્યું છે આપણે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવરનું. ઓકે, તો શું પરિણામ મળ્યું છે એ આપણા ખેડૂત મિત્ર સાથે જ આપણે વાતચીત કરીશું. તો શું નામ સાહેબ તમારું આખું? મારું નામ યોગેશ કુમાર ગોરધનભાઈ પટેલ. યોગેશ કુમાર ગોરધનભાઈ પટેલ. ગામ તમારું? વડથલ. તાલુકો મૌધા, જિલ્લો ખેડા. જિલ્લો ખેડા લાગે. તો આજે આપણે સ્પેશિયલ આવ્યા છે ખેડા જિલ્લાની અંદર, અને એમાં પણ જે લોકો ઉનાળુ ખેતી કરે છે ડાંગરની, બરાબર, એમાં આપણું આ ખાતર વાપર્યા પછી શું પરિણામ મળ્યું એ આપણે એમના સાથે જ વાતચીત કરીશું. તો સાહેબ, આ જે તમે ખાતર નાખ્યું કઈ તારીખે નાખ્યું હતું? મેં આ 4 ફેબ્રુઆરી નાખ્યું હતું. 4 ફેબ્રુઆરીએ આપણું આ જે ભૂમિ પરિવર્તન ખાતર છે, જે આપણે કહીએ છીએ ઓલ માઇક્રોન્યુટ્રિશન, જેમાં એનપીકે, સીએમએસ, બોરોન, ઝિંક, હ્યુમિક, એમિનો, ફોલિક એસિડ બધા જ ખાતર આવી ગયા. તો આ એક એમને નાખ્યું છે 4 તારીખે. 4 તારીખે. અને સોઇલ પાવર એ મેં નાખ્યું હતું 20 ફેબ્રુઆરીએ. 20 તારીખે રેતી ભેગું. બરાબર. તો આ જે સોઇલ પાવર છે એ એમને રેતી ભેગું આપેલું છે. આ બે વસ્તુનો ઉપયોગ કર્યા પછી તમને રિઝલ્ટ કેવું લાગ્યું? સારું રિઝલ્ટ લાગ્યું. બરાબર. આ તમે ડાંગર ખાલી બતાવો નજીકથી. આ તમે જો ઉપરથી તમને ખ્યાલ આવી જશે એની ગ્રીનરી, એની ક્વોલિટી, અને આખા ખેતરમાં તમને એકદમ લીલું છમ લાગશે. બરાબર. બીજું કે એમના બાજુનું જ ખેતર છે, એ કેટલા દિવસની છે તમારે કરતો? એ મારા કરતો 7 દિવસ થયેલું. 5 થી 6 7 દિવસ પહેલાની ડોંગર છે. એમ નજીક લાવજો આ બાજુ ફોન. બરાબર. આ તમે બતાવો, દેખાય છે? આ તમે જો એની ફૂટ, બરાબર, અને એને તમે એની હાઈટ જોઈ શકો. બરાબર. આ 7 દિવસ પહેલેની છે, અને આ બાજુવાળી 7 દિવસ પછી, જેમાં આપણો ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવરનો ઉપયોગ થયો છે. બરાબર. તો ડિફરન્ટ તમને ચોખ્ખો દેખાતો હશે બંનેની અંદર. ઓકે, તો પટેલ સાહેબ, આ વસ્તુ વાપર્યા પછી ખુશ? ખર્ચામાં 40% ફાયદો. ખર્ચામાં 40% ફાયદો, અને ઉત્પાદનમાં તમને 30 થી 35% બેનિફિટ થશે. બરાબર. એટલે ઉતારો વધે ને ખર્ચો ઓછો થાય. તો આ વપરાય કે ના વપરાય? વપરાય 100%. ભૂમિ પરિવર્તન એ વપરાય ને સોઇલ પાવર એ વપરાય. બરાબર. જેમ એમને કીધું, એક તો એમને ખાતર ભેગું આપેલું છે, બરાબર, અને સોઇલ પાવર રેતી ભેગું એમને આપેલું છે. ઓકે, તો જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.